ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી 3 મૃતદેહ મળવા મામલે તપાસ તેજ થઈ છે। પત્ની અને 2 સંતાનોની લાશ મળતા ફોરેસ્ટ અધિકારી શંકાના દાયરામાં છે। એસીએફ શૈલેષ ખાંભલાએ 5 તારીખે પરિવાર ગુમ થયાની અરજી કરી હતી। ત્રણેયની હત્યા કરી લાશ દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા। એસીએફ શૈલેષ ખાંભલાનો પરિવાર સુરતમાં રહેતો હતો। એસીએફ શૈલેષ ખાંભલા હાલમાં જ ભાવનગર બદલી થયેલ હતી। પત્ની અને 2 સંતાનો 10 દિવસથી ગુમ હતા। પરિવારજનોએ લાપતા સભ્યોના ફોટા સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી। ગુમ થયેલા સભ્યો અંગે ટેલિફોનિક જાણ કરવા અપીલ કરાઈ હતી। આજે ત્રણેયના મૃતદેહ મળતા હત્યાની આશંકા છે। 10 દિવસ પહેલા માતા, પુત્ર અને પુત્રી સુરત જવા નીકળ્યા હતા। ત્રણેયના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે। હાલ શંકાની સોય એસીએફ શૈલેષ ખાંભલા પર। પોલીસે ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાની વધુ પૂછપરછ હાથ ધરી છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। પરિવારજનો જે છે તે હાલમાં પોસ્ટમોર્ટમ રૂમની બહાર પણ જોવા મળ્યા હતા। પરિવારજનો લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા કે ત્રણેય લોકોની ભાળ મળી જાય, જેના માટે સોશિયલ મીડિયામાં એક કેમ્પેન પણ ચલાવવામાં આવ્યું હતું। તેની સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે આપ ત્રણેયને ક્યાંય જુઓ તો ફોન કરી અને જાણ કરવી। પરંતુ જ્યારે આજે તે ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે તો એસીએફ ઉપર શંકાની સોય જઈ રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। જે મૃતદેહ છે તે તેના જ પરિવારના છે કે કેમ, કઈ હાલતમાં ત્યાં આગળ પહોંચ્યા, આ તમામ મુદ્દાને લઈને તપાસ પોલીસ કરી રહી છે। પોલીસે એસીએફની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે। ભાવનગરની અંદર થોડા દિવસ પહેલા જ તેઓ ટ્રાન્સફર થઈને આવ્યા હતા અને ત્યારબાદ પોતાના પરિવાર સુરત જવા નીકળ્યો છે તેમ કહેવામાં આવ્યું હતું, પરંતુ સુરત ન પહોંચતા લોકો ચિંતામાં હતા। ત્યારે એ વાત ચલાવવામાં આવી કે સુરતની અંદર પરિવાર જે છે તે પહોંચે તે પહેલાં જ ગાયબ થઈ ગયો છે। ગુમ થયેલા પરિવારમાંથી 3 લોકો હતા અને હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે મૃતદેહ બહાર નીકળ્યા છે તે પણ 3 લોકોના છે। એક માતા, એક પુત્ર અને એક પુત્રી હોવાની પ્રાથમિક જાણકારી હતી, તો મૃતદેહ પણ તે પ્રમાણેના જ છે, જેના કારણે એસીએફ ઉપર શંકાની સોય આવીને અટકી ગઈ છે। પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ તરફથી, પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે એસીએફ પોતાનો ગુનો કબૂલ કરી લે અથવા તો એસીએફ એ સચ્ચાઈ કે જે હકીકત છે તે જણાવી દે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, સમગ્ર ઘટના શું ઘટી હતી? એસીએફની પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ તરફથી, તે વિશે પણ જણાવશો। જી, ચોક્કસ વાત કરીએ તો 10 દિવસ પહેલા જે એસીએફ છે, જે શૈલેષ ખાંભલા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી કે તેમનો પરિવાર છે તે ગુમ થયો છે। તેઓ ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગમાં એસીએસ તરીકે ફરજ બજાવે છે શૈલેષભાઈ ખાંભલા, અને ભાવનગરમાં જે તળાજા રોડ પર કાચના મંદિર નજીક જે ફોરેસ્ટની કોલોની આવેલી છે ત્યાં પોતે સરકારી આવાસમાં રહેતા હોય। પરિવાર તેમનો છે તે સુરત રહેતો હોય, ત્યારે રજાના સમયમાં તે અહીંયા વેકેશન કાઢવા આવેલો હોય અને ત્યારબાદ ગત 5 તારીખમાં જાણવા જોગ એવી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે કે તેમની પત્ની, દીકરી ને તેમનો દીકરો છે તે લાપતા થયો છે। ત્યારે આજે ફોરેસ્ટ કોલોનીમાં અત્યંત દુર્ગંધ ફેલાતા આજુબાજુના વિસ્તારના લોકોએ જાણ કરી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી। ત્યારે સમગ્ર બાબતને લઈને સામે આવ્યું છે કે હત્યા કરાયેલી બાળકી, પુત્ર અને આ જે મહિલા છે એસીએફ શૈલેષભાઈના વાઇફ, તેમની લાશ છે તેમના ઘરની બાજુમાં જ દાટેલી હાલતમાં મળી આવેલી છે। હાલ તો પીએમ પેનલ માટે ભાવનગર પોલીસ। જી આભાર નીતિન, સમગ્ર માહિતી બદલ। જે છે એના પરિવાર મેન સુરતમાં રહેતા હતા। અહીંયા જે છે જે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને 5 તારીખના બપોરથી ગાયબ હતા। અમારી જે તપાસની ટીમોને કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા, જેની જાહેરાત કરી 5 તારીખ, એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું।